હાલ એક મહત્વના સમાચાર પાટણથી પ્રાપ્ત થઈ રહ્યા છે। પાટણ એલસીબી પોલીસના ઝપટે 2 બાઇક ચોર અને 1 ચોરેલા બાઇક રાખનાર ચડ્યા છે। પાટણ એલસીબી પોલીસને બાતમી મળતા 3 શખ્સોને ઝડપી વધુ પૂછપરછ કરતા તેમણે 8 મોટરસાયકલની ચોરી કર્યાની કબૂલાત કરી હતી। એલસીબી પોલીસે ₹3,70,000નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો। ચોરીના બાઇક ખરીદનારને પણ પોલીસે ઝડપી લીધો। પકડાયેલ બાઇક ચોરમાંથી રવિ વજાભાઈ રાવળ રહેવાસી ભિલોડ તાલુકો રાધનપુર ને ભરત ઈશ્વરભાઈ રાવળ રહેવાસી ચીબડા તાલુકો દિયોદર વાળાઓએ રાધનપુરમાંથી અલગ અલગ જગ્યાએથી 7 બાઇકો અને પાટણની જનતા હોસ્પિટલ પાસેથી 1 બાઇક ચોરી કર્યાની કબૂલાત કરી હતી। ચોરી કરેલા બાઇક આરોપીઓ દ્વારા સાંતલપુરના રાડવા ગામના દિનેશભાઈ મેયાભાઈ ઠાકોરને આપતા હોવાથી તે પણ એલસીબી પોલીસે રિકવર કર્યા હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું।